જયદીપસિંહ કનુભા ગોહિલ તેમજ મારી પેનલમાં રહીમભાઈ કુરૈશી, હંસાબેન વાળા, ગીતાબેન મેણિયા. આજે અમે ડોર ટુ ડોરનો કાર્યક્રમ વિઠ્ઠલવાડી 2 માળિયા 3 માળિયા સિંગલિયામાં અમે નીકળ્યા છીએ ત્યારે અમને એક અનુભૂતિ એવી થાય છે કે આમ સ્વયંભૂ જાણે એને કોઈ સીમા નહીં એવો અમને પ્રતિસાદ મળી રહ્યો છે. અને આજે આ જ વિસ્તારના કોર્પોરેટર શ્રીઓનો જે એનો રોજ છે એ આજે અમને સમ આંખે દેખાઈ રહ્યો છે. ત્યારે આજે માત્ર ને માત્ર પબ્લિકનો એક જ નારો છે કે પરિવર્તન પરિવર્તન પરિવર્તન. તમારી બહુમતી આવશે તો કેવા કેવા કામ કરશો ને કેવા કામ દેખાડશો તમે? અમારી મેઇન અમારે સુખાકારી કાર્ય બધાય કરશું. પાણીનો પ્રશ્ન હોય, રોડનો પ્રશ્ન હોય, લાઇટનો પ્રશ્ન હોય, ગટરનો પ્રશ્ન હોય. જ્યારે અમારા જે મતદારો છે અમારા મતદારોને BMC સુધી ધક્કો નહીં ખવડાવીએ અમે એના ફોન ઉપર કામ ઇમરજન્સી કરી દઈશું. અમારા કોઈ પણ મતદારને અમે BMCના પગથિયાં નહીં બતાવીએ અને અહીંયા બેઠા બેઠા અને અમે મુલાકાત લઈશું. વિસ્તારની મુલાકાત વિસ્તારમાં જ રહીશું. એમાં અમને કોઈ દિવસ એને ફોન કરવાનો કે મારા વિસ્તારમાં શું છે, અમે એક ફોન ઉપર ગમે ત્યાં વિસ્તારમાં અમે જઈશું. એને ત્યાં અમે નહીં બોલાવી અને કાયમ માટે જાગૃત રહીશું. રાતે ગમે ત્યારે ફોન કરે અમારો ફોન સ્વિચ ઓફ નહીં હોય. તમારી બહુમતી આવશે તો ફાટકની સમસ્યા બહુ છે તો હલ થાય કે નહીં થાય? ના, થશે. ચોક્કસ પ્રયત્ન કરવો તો કોઈ પણ પ્રશ્ન એવો નથી કે એ સોલ્વ ન થાય. એના ઇસ્યુ હોય જ તે કેમ ન થાય, પણ તમે કરો સાચા દિલથી. તમે અહીંયાથી BMCમાં ન પહોંચે તો ગુજરાતમાં જાઓ, ગુજરાતમાં ન જાઓ તો ઉપર જાઓ, પણ ગમે એમ કરીને પ્રશ્નનો હલ લાવશું. જો અમારી પેનલ અને એમાંય સત્તા અમારી આવશે કોંગ્રેસની તો એક વાર ભાવનગરમાં જે ભાજપના શાસનમાં જોયું નથી એ અમે કરી બતાવશું તો જ કોંગ્રેસ. ઓકે. મારું નામ રહીમભાઈ કુરેશી છે, પૂર્વ આસિસ્ટન્ટ કમિશનર તેમજ પૂર્વ વિરોધ પક્ષના નેતા. હવે આજની તારીખે માત્ર એવી કોઈને ખબર નથી ભાઈ નગરપાલિકા એટલે હું. નગરપાલિકાના બધા અક્ષર કાંઈ અમસ્તા નગરપાલિકા નામ નથી. નળ, ગટર, રોડ, લાઇટ, પાણી અને કચરો આ એની સમસ્યા માટે થઈને એને નગરપાલિકા ઊભી કરી છે. બાકી કાંઈ એમને નગરપાલિકા નામ આવ્યું નથી. નળ, ગટર, રોડ, લાઇટ, પાણી અને કચરો આ વસ્તુનું જ કામ હોય છે. બીજું વિકાસની વાત છે તો અત્યારે તમે શહેરની અંદર બીજું જોતા હશો કે કેવો વિકાસ છે. રોડ બનાવે છે અને પછી ગટર કે પાણીની લાઈન નાખવા માટે RCC રોડ કરે છે. જ્યારે ખરેખર સિટી એન્જિનિયર અને એટલા બધા એન્જિનિયરો કોર્પોરેશનની અંદર નોકરી કરતા હોય તો એનો વ્યવસ્થિત ચાર્ટ હોવો જોઈએ, એનો પ્લાન હોવો જોઈએ કે એક વખત અહીંયા ગટર નાખી તો પછી ખોલવી ન પડે એવી પદ્ધતિ નથી. બીજું કે ભવિષ્યની અંદર તમે નાળું વટીને ફાટક વટીને ઓલીમાં જાઓ તો ખરેખર ખુલ્લામાં ગટર છોડે તો કોઈ ગટરનો પ્રશ્ન રહેશે એ સમજમાં આવે એવી વાત નથી. માનો કે ગટર લાઈન હોય, કચરો ભરાઈ જાય ને થાય બરાબર, પણ આ લોકો તો ચાઈને ફાટકની ઓલીમાના વિસ્તારને કોઈ જાતની સગવડતા આપતા નથી અને ખોટા બંદર ફૂંકે છે. આ બધું વાસ્તવિકતા છે. બીજું વિઠ્ઠલવાડીની અંદર આજે અમે ફર્યા તો એની અંદર સ્વયંભૂ પબ્લિકનો જ સાથ છે. તમે જોઈ શકો છો કે ડોર ટુ ડોરની અંદર આટલી બધી પબ્લિક કોઈ દિવસ મેં તો કંઈ જોઈ નથી. અને તમે બધે ફરતા હશો, તમે આવી જોઈને એટલે ખરેખર આ વખતે અમને વિશ્વાસ છે કે અમારી પંજાબની 4 કોંગ્રેસની પેનલ જ આવશે. અને એથી વિશેષ તો એવું લાગે છે કે આ માહોલ હોય તો કોર્પોરેશનની અંદર કોંગ્રેસની સત્તા આવે એવા સંજોગો છે.